પરીક્ષા માણવાનો વિષય છે. પરીક્ષા એક માણીને એને પરીક્ષા આપવી જોઈએ અને એમાં એ સફળતા આપણે મેળવવી જોઈએ. ધ્રુવી મેમ આપણી સાથે જોડાયેલા છે. ધ્રુવી મેમને આપણે વાત કરી રહ્યા હતા, મેથ્સ સાયન્સની વાત કરી રહ્યા હતા. ધ્રુવી મેમ, મેથ્સ સાયન્સની જે તૈયારીની એક રીત છે એ કેવા પ્રકારની રીત આપની દ્રષ્ટિએ હોવી જોઈએ? મેથ્સ અને સાયન્સ એકચ્યુઅલી બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ હોય છે છોકરાઓ માટે. અને મારું પર્સનલી એવું માનવું છે કે જો આખું વર્ષ તમે એને લખીને તૈયાર કર્યો હોય, મેથ્સ તો એકચ્યુઅલી ઘણી બધી વખત તમે અલગ અલગ પ્રકારના દાખલાઓને પ્રેક્ટિસ કરી, મેથડ એ જ હોય પરંતુ અલગ અલગ સમ્સની પ્રેક્ટિસ કરતા રહો તો છેલ્લા સમયે કદાચ કોઈ બાળકને કન્ફ્યુઝન રહેતું નથી. અને સાયન્સમાં પણ જો તમે એને ડાયાગ્રામ મતલબ જે આકૃતિ હોય એ આકૃતિના માધ્યમથી યાદ રાખ્યું હોય તો છેલ્લે તમને ખાલી આકૃતિ ઉપરથી જ આખી થિયરી સરળતાથી તમે લખી શકો છો. ક્યારેક બાળકોના મનમાં મેથ્સ અને સાયન્સના લઈને ઘણા બધા પ્રશ્નો રહેતા હોય, છેલ્લે એક્ઝામ વખતે ડર રહેતો હોય, પરંતુ મારું માનવું એવું છે કે જો તમે પહેલા જ દિવસથી આકૃતિ બેઝ તૈયારીઓ કરી હોય અને જો લખીને તૈયારી કરી હોય અને એક્ઝામના આગળના સમયમાં જો તમે માત્ર 10-15 દિવસ પહેલા જો તમે મેથ્સ અને સાયન્સના પેપર્સ લખીને પ્રેક્ટિસ કરી હોય તો કદાચ તમે ધાર્યું પરિણામ મેળવી શકો. દર્શક મિત્રો, ધ્રુવી મેમે જે વાત કરી એ બિલકુલ નોંધવા જેવી બાબત છે અને દરેક પેરેન્ટ્સ જે છે એમને પણ નોંધ લેવા જેવી બાબત છે. ધ્રુવી મેમે સાફ શબ્દોમાં એમ કીધેલું છે કે જે પ્રેક્ટિસ જે કરવાની એક રીત જે છે એ લખીને જે એક પ્રેક્ટિસ કરવાની રીત છે એ જ સૌથી યોગ્ય રીત છે. કારણ કે લખીને યાદ કરવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓ જે છે એ વધુ સમય સુધી યાદ રાખતા હોય છે અને વધુ સારી રીતે આયોજન કરતા હોય છે. તો આ પ્રકારની જ્યારે સ્થિતિ છે ત્યારે કોઈ પણ વિદ્યાર્થી અથવા તો જે પેરેન્ટ્સ જે છે એ બાળકોને એ દિશામાં આગળ વધારી શકે છે કે લખીને કોઈ પણ રીતની તૈયારી કરવી જોઈએ. સાથે સાથે ધ્રુવી મેમે બીજો વિષય એક વાત કરી છે કે જે ધ્રુવી મેમ, એક પ્રશ્ન જે છે એ આપણી પાસે સમયનો અભાવ છે, જેથી આપણે કાર્યક્રમમાં વિરામ આપીએ તે પહેલાં જે સોશિયલ મીડિયા જે છે આપણે કહી શકાય કે એક પ્રકારનું જે દૂષણ કહી શકાય એ રીતનું છે અને વિદ્યાર્થીઓ ઉપર આની ખૂબ માઠી અસર થઈ રહી છે. તો સોશિયલ મીડિયાથી બચવા સ્ટુડન્ટ શું કરી શકે? સોશિયલ મીડિયા અત્યારે કદાચ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનાવવા જઈ રહ્યું છે એવું મારું માનવું છે અને દરેક બાળક એનો શિકાર થઈ ચૂક્યો છે. અને આનાથી એમને દૂર કરવા માટે માતા પિતા અને શિક્ષકો, મારું તો મતલબ એવું માનવું છે કે અત્યારે પહેલા તો ભણાવવા કરતા પહેલું કામ એ લોકોને એ સમજાવવાનું રહ્યું છે કે તમે ઓછામાં ઓછો સમય અત્યારે મોબાઈલ કે એના પાછળ જે વેસ્ટ કરો. આમ તો એ લોકોને આ ઉંમરમાં મોબાઈલ કે વાપરવાની જરૂરત હોતી જ નથી, પરંતુ જેવી રીતે દરેક બાળકો કોરોના પછી જે હેબિટ પડી ગઈ છે એ લોકોને ફોન ને એવું યુઝ કરવાથી, તો એ લોકોનો મેક્સિમમ સમય સોશિયલ મીડિયા પાછળ બગડતો હોય છે. તો માતા પિતા અને દરેક શિક્ષકોની ફરજમાં આવે છે કે તમે એમને પ્રેમથી સમજાવો, એના શું નુકસાન છે એ સમજાવો અને ધીમે ધીમે તમે એને આ વસ્તુથી દૂર રહેવા માટે સતત પ્રયત્ન કરતા રહો. કારણ કે જો બાળક એક વખત સોશિયલ મીડિયામાં મતલબ વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે કે રીલ્સ પાછળ જેટલો સમય બગાડશે, જે વખતે પરીક્ષા પે ચર્ચામાં નરેન્દ્ર મોદી સાહેબે પણ કીધું કે અત્યારનો બાળક જેટલો સમય રીલ્સ બનાવવામાં જેટલું ધ્યાન આપે, જો એટલું જ ધ્યાન એ પોતાના ભણતર ઉપર આપે તો એનો ખૂબ જ સારો ફાયદો એ મેળવી શકે છે. એટલે સોશિયલ મીડિયા એ બહુ મોટું દૂષણ છે અને જેને દૂર કરવા માટે દરેક શિક્ષકોએ અને એમના માતા પિતાએ એમને ખૂબ જ પ્રેમથી સમજાવી અને એનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધ્રુવી મેમ, આપે ખૂબ સરસ માહિતી આપણા દર્શક મિત્રોને આપી કે સોશિયલ મીડિયાથી જેટલું શક્ય બને એટલું દૂર રહેવાની જરૂર છે. એના માટે ટીચરો છે એ પણ અને સ્કૂલો, પેરેન્ટ્સ એ લોકોએ પણ પોતાની જે નિર્ણાયક એક ભૂમિકા હોય છે એ અદા કરવાની હોય છે. ધ્રુવી મેમ, ધવલભાઈ, અમારી પાસે સવાલ ખૂબ છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે, જેથી આપણે કાર્યક્રમનો વિરામ આપવો પડશે. આ જ વિષય ઉપર આપણે ફરીવાર મળશું, કેમ કે પરીક્ષા નજીક આવી ચૂકી છે. વિદ્યાર્થીઓને વધુને વધુ માર્ગદર્શન મળે તે અમારો હેતુ છે. ફરી એકવાર આપણે કોઈ દિવસ કાઢીને આ વિષય ઉપર ફરીવાર ચર્ચા કરશું. ત્યાં સુધી આપે ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી તે બદલ ધ્રુવી મેમ અને ધવલભાઈ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર પરીક્ષાની જે ચિંતા અને એની જે તૈયારીની એક રીત જે છે એ વિષય ઉપર આપણે વાતચીત કરી રહ્યા હતા. ધ્રુવી મેમે ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડી. એમને સાફ શબ્દોમાં કીધું કે સોશિયલ મીડિયા જે છે એક પ્રકારનું દૂષણ છે અને પેરેન્ટ્સ અને ટીચર બંનેની જવાબદારી છે કે એનાથી વિદ્યાર્થીઓને જેટલા હદે દૂર રાખવામાં આવે તે ખૂબ જરૂરી છે. સાથે સાથે ધવલભાઈ પણ વાત કરી હતા પરીક્ષાની જે તૈયારી છે
એ લખીને તૈયાર કરવી જોઈએ.